સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, પીએમ પોષણ યોજના અંતર્ગત છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે. અને આ ભરતી છે મિત્રો અમદાવાદ જિલ્લામાં છે તે બહાર પડી છે. જેમાં છે અલગ અલગ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની અને તાલુકા કક્ષાએ એમડી સુપરવાઇઝરની જે છે જગ્યા માટે ભરતીની જાહેરાત છે બહાર પડી છે. તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ઓફિશિયલ જાહેરાત છે. અમદાવાદ જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત છે જે જાહેરાત બહાર પડેલી છે. 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે છે આ જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે. હવે મિત્રો, આપણે જગ્યાની નામ જોઈએ તો આપણે અગાઉ કહ્યું તે મુજબ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યા માટે જે છે પોસ્ટ માટે ભરતી છે. જેમાં ગ્રામ્ય અને શહેરીમાં જગ્યા છે. ટોટલ 2 જગ્યા છે. અને આમાં શૈક્ષણિક લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલું હોવું જોઈએ 50% ગુણ સાથે. સાથે CCC પરીક્ષા તમે પાસ કરેલી હોવી જોઈએ. અને જે છે માન્ય યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રીને છે આમાં અગ્રિમતા એટલે કે પ્રથમ સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત આમાં અનુભવ પણ માગવામાં આવેલો છે. ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ છે આમાં માગવામાં આવેલો છે. આ ઉપરાંત આગળ આપણે વાત કરીએ તો DTP એટલે કે ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો જે અનુભવ હશે તેને આદર્શ ગણવામાં આવશે. આ ઉપરાંત મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ હશે તો તેને પ્રથમ પસંદગી કરવામાં આવશે. અને મિત્રો, આ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે છે માસિક પગાર છે 18,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે. ત્યારબાદ બીજી પોસ્ટ જોઈએ તો તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની જે જગ્યા છે તેના વિશે વાત કરીએ તો કુલ 8 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે આમાં પડી છે. અને માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સમાં અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો જે છે સાયન્સમાં તમે છે સ્નાતક કરેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો. આમાં તમારી પાસે છે સાથે કોમ્પ્યુટર અંગેની બેઝિક જાણકારી હોવી જરૂરી છે. આમાં પણ મિત્રો 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ માંગવામાં આવેલો છે. અને મધ્યાહન ભોજન યોજનામાં જો તમે અગાઉ કામ કરેલું હશે તો તમને છે આમાં અગ્રમતા આપવામાં આવશે. હવે મિત્રો, તાલુકા કક્ષાએ આ MDM સુપરવાઇઝરની જે જગ્યા છે તે માટે પગાર ધોરણ છે 25,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે. હવે તો તમારે આ ભરતીમાં તમારે એપ્લાય કરવું હોય તો અહીં તમને જે છે સરનામું આપેલું છે જે છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષ બ્રિજ સર્કલ પાસે, અમદાવાદ. આ સરનામા પર તમારે છે અરજી કરવાની રહેશે. 10 દિવસની અંદર છે તમારે આ અરજી કરવાની રહેશે. અરજી તમારે છે સાદી ટપાલથી અથવા તો સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટ આઈડીથી તમારે છે અરજી કરવાની રહેશે. આમાં મિત્રો છે ઉંમર મર્યાદા છે તે 18 વર્ષથી ઓછી નહીં અને છે 58 વર્ષથી વધુ ન હોય તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. આ ઉપરાંત મિત્રો છે આ જગ્યા માટે પસંદગી યાદી છે તે PM પોષણ યોજનાની કચેરી જે છે અમદાવાદ ખાતે આવેલી છે. ત્યાં મિત્રો છે આની જે પસંદગી થયેલા ઉમેદવાર છે તેની યાદી મૂકવામાં આવશે. અને ત્યારબાદ છે તેને ઇન્ટરવ્યૂ માટે અથવા તો પ્રમાણપત્રોની જે ચકાસણી માટે છે તે લેખિતમાં અથવા તો ઈમેલ દ્વારા છે તે જાણ કરવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો છે આ જે ભરતી પ્રક્રિયા છે જે રહેલી છે.